નમસ્કાર દોસ્તો, તમને ખ્યાલ હશે વનપાલની ભરતી આવી રહી છે. આ વનપાલની ભરતી ઉપરના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ એ પણ જાહેર થઈ ગયા છે. હવે આ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ 26 ઓગસ્ટના રોજ જાહેર થયા અને જબરજસ્ત ચોંકાવનારી વાત. હવે બેઝિકલી આ જે વનપાલ છે એ વનપાલ એ આવે કઈ રીતે, તો કે વન રક્ષક હોય ને એની ઉપરની પોસ્ટ કહેવાય વનપાલ. એટલે એક રીતે સુપર ક્લાસ 3 ની પોસ્ટ કહી શકાય વનપાલ. આ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જેની અંદર પરીક્ષાની પદ્ધતિ પણ આપવામાં આવી છે, ફિઝિકલ કઈ રીતે થશે તો એની પણ માહિતી આપવામાં આવી છે. અને આની અંદર જો વાત કરીએ આપણે કે નવા ભરતીના રૂલ્સ મુજબ વનપાલની આ ભરતીમાં કોઈ પણ સ્નાતક હશે, સ્નાતક, તમે ખાલી ગ્રેજ્યુએટ હોય, ગ્રેજ્યુએટ એટલે તમે આ ભરતી માટે એલિજિબલ થઈ શકો, ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે. ઓકે, અને એમાં એજ લિમિટ છે એ વધારી દીધી છે. હવે વાત કે ભાઈ કેટલી જગ્યાઓ આવશે, 250 પ્લસ જગ્યાઓ ઉપર આ ભરતી છે એ આવી રહી છે. 250 કરતા પણ વધારે પોસ્ટ ઉપર વનપાલ, અને જે લોકોને જંગલમાં કામ કરવાની ઈચ્છા છે, જે લોકોને દિલથી જંગલની અંદર કામ કરવું છે, તો એના માટે આ વનપાલની ભરતી છે એ ઓપોર્ચ્યુનિટી એ બની જશે. ગુજરાત વન વિભાગની અંદર કામ કરવાનું થશે અને હવે તો 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીના ઉમેદવારો અપ્લાય કરી શકશે. એની સાથે સાથે એજ લિમિટમાં છૂટછાટ છે એ 5 વર્ષની પણ મળશે. જેમાં અનામત કેટેગરી હશે તો એને એટલી છૂટછાટો પણ મળશે. હવે વાત કે અહીંયા એક પરીક્ષા હશે અને એના બાદ ફિઝિકલ હશે. પરીક્ષા જે હશે એ OMR MCQ ટાઈપની હશે. એના 200 માર્ક હશે. 2 કલાકનો સમય તમને આપવામાં આવશે. હવે જોજો કે આ 200 માર્કની પરીક્ષા, એમાં પ્રશ્ન પૂછાશે 100 પ્રશ્ન પૂછાશે. એક પ્રશ્નનો છે એ 2 માર્કનો એક પ્રશ્ન થશે. એટલે અહીંયા તમારું આખું વેઇટેજ વધી જશે. નેગેટિવ માર્કિંગ થશે 0.25. અને તમારે આ પરીક્ષાની અંદર 200 માર્કમાંથી કેટલા, આ 200 માર્ક છે એમાંથી 80 માર્ક તો લઈને જ આવવાના. એટલે કે 40% માર્કનો ક્વોલિફાઈંગ હશે. હવે વિચારો, 40% ક્વોલિફાઈંગ. તો હવે આ પેપરમાં સૌથી વધારે વેઇટેજ કયા સબ્જેક્ટનું હશે? સૌથી વધારે વેઇટેજ જોવા જઈએ તો આ તમારો સિલેબસ છે. એમાં આ સામાન્ય જ્ઞાન હશે તો એના લગભગ 25 પ્રશ્નો પૂછશે. ગણિત છે તો એના 12 થી 13 પ્રશ્નો થશે. સૌથી મોટું વેઇટેજ હશે એ 50 પ્રશ્નોનું હશે અને એ હશે એન્વાયરમેન્ટ, પર્યાવરણને લગતું જ્ઞાન. તો એના 50 પ્રશ્નો હશે ને સીધો સૌથી વધારે વેઇટેજ જે આનું હશે. હમણાં હું તમને ટોપિક પણ આપી દઈશ કે આના છે ને એ પર્ટિક્યુલર ટોપિક્સ છે અને આ ટોપિક્સની અંદર અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. શું કામ? કેમ કે આ પરીક્ષા જેવી જાહેર થશે એટલે સૌથી પહેલા ગૌણ સેવા છે એ ખૂબ ઓછા સમયની અંદર આ આખી પરીક્ષા એનું જે છે એ પહેલી પરીક્ષા છે OMR વાળી કરાવી દેશે. જો હું આની પહેલાની પરીક્ષા ઉપર વાત કરું તો પહેલા આવી હતી એક વનરક્ષક. 2024 ની અંદર વનરક્ષકની પરીક્ષા થઈ 2024માં. જેવું એને સિલેબસ જાહેર કર્યો એના પછીના 1 થી 2 જ મહિનાની અંદર, હું અહીંયા વધારે બોલું છું પણ 1 મહિનાની અંદર, ત્યારે પણ આવી જ એક પેટર્ન રહી હતી. 1 જ મહિનો હતો અને એ 1 મહિનાની અંદર આખી એની પરીક્ષા લઈ લીધી હતી. બરાબર? તો આવી પેટર્ન અહીંયા પણ રિપીટ થશે. અને એટલે અમે અહીંયા કહીએ છીએ કે સમય પહેલા પાળ બાંધી લ્યો, પાણી પહેલા પાળ બાંધો. સમય પહેલા એની તૈયારી શરૂ કરો કે જ્યારે એની નોટિફિકેશન આવે તો તમે 3 થી 4 વાર રિવિઝન જે છે એ કરી લીધું હોય. અને રિવિઝન કરી લીધું હોય એ તો તમારું સિલેક્શન છે એ ફાઇનલ થઈ જાય. તમને કોઈ રોકી જ ન શકે સિલેક્શનની અંદર. બરાબર? અને ગુજરાતીના 12 થી 13 પ્રશ્નો થઈ, 100 પ્રશ્નો હશે ને 200 માર્ક હશે. એટલે અહીંયા એનો વેઇટેજ વધી જાય છે. એ ધ્યાન રાખવા જેવી બાબત. હવે પર્યાવરણમાં શું પૂછાશે સૌથી મોટા વેઇટેજની અંદર? જેમાં પર્યાવરણની અંદર પર્યાવરણના ઘટકો શું છે, એનું મહત્વ શું છે, પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષોનો ફાળો પૂછશે. માનવીય ખનન પ્રવૃત્તિઓ છે, ખનન, બાંધકામ, વસ્તી વૃદ્ધિ છે એના ટોપિક પૂછશે. પછી જે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર છે, ઓક્સિજન ચક્ર છે એ પૂછશે.
પ્રદૂષણ ગ્રીન હાઉસ ગેસ છે એના ઉપર પ્રદૂષણના પ્રકારો પૂછશે, ગ્લોબલ વોર્મિંગ શું છે, ગ્રીન હાઉસ ગેસ શું છે, ઓઝોન સ્તરમાં ગાબડું પડી રહ્યું છે તો એ શા માટે પડી રહ્યું છે, હવા પાણી અને અવાજનું જે બધું જ પ્રદૂષણ, ટૂંકમાં પ્રદૂષણની વિશેની બધી જ બાબતો, સોલિડ વેસ્ટ એ શું છે, ઈ વેસ્ટ એ શું છે, બાયો વેસ્ટ એ શું છે, બાયો વેસ્ટને કેવી રીતે મેનેજ કરવું આ બધી પૂછશે, જંગલો, વન્ય સંપત્તિઓ, વન્ય જીવો છે આવા ટોપિક પૂછે, જંગલો શા માટે જરૂરી છે એના અંદર વાત આવે, ભારત અને ગુજરાતના જંગલોની વિવિધતા, જંગલોની અત્યારની પરિસ્થિતિ, સામાજિક વનીકરણ એટલે શું, શહેરી વનીકરણ એટલે શું, આવા જે ટોપિક છે, આવા ટોપિક્સ છે એ તમને વ્યવસ્થિત રીતે તમને પૂછી શકાશે. બરાબર. ગૌણ વન પેદાશો કોને કહેવાય, ઔષધીય વનસ્પતિઓ એ કઈ છે, કયા પ્રકારની હોય, એની વિશેષતાઓ પૂછશે, જંગલ આધારિત ઉદ્યોગો શું છે, કયા છે, ગુજરાતના વન્યજીવો વિશે પૂછશે, દુર્લભ વન્યજીવો છે, અસરગ્રસ્ત ભયગ્રસ્ત વન્યજીવો છે એના વિશે તમને એના બાબત ઉપર પૂછે, વેટલેન્ડ શું છે, મેંગ્રુવ્સ શું છે, આ બધા એના ડિટેલ ટોપિક છે. બરાબર. આ બધા ટોપિકમાંથી એ તમને પ્રશ્ન કરશે. ભારતમાં અને ગુજરાતની અંદર જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી અને સંરક્ષણ શું છે, જૈવ વિવિધતા છે તો એનું સંવર્ધન, એનું પ્રોટેક્શન કેવી રીતે કરાય, એનું સંવર્ધન કેવી રીતે કરાય. બરાબર. પ્રોજેક્ટ ટાઈગર શું છે, વન્યજીવ સંરક્ષણ માટેના અલગ અલગ સરકારે પ્રોજેક્ટ બનાવેલા છે, પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ લાયન, પ્રોજેક્ટ રાઇનો, પ્રોજેક્ટ એલિફન્ટ. એ પછી પ્રવાસી યાયાવર પંખીઓ જે ભારતમાં આવે છે, કયા પંખીઓ હોય છે, ક્યાં આવે છે, ગુજરાતમાં કઈ જગ્યાએ આવે છે એવું પૂછાય. પછી એક્સટિંક્ટ જે નાશ પામી રહ્યા હોય એવા પશુઓ છે, પ્રાણીઓ છે એના વિશે પૂછાય. ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે પૂછાય, ગુજરાતના વન્યજીવ અભયારણ્યો છે એના વિશે પૂછાય. બરાબર. વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ વિશે પૂછાય, જેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તમે આ સંસ્થાનું નામ વારંવાર સાંભળ્યું હશે, તમે આ સંસ્થા વિશે જાણતા પણ હશો. અને પર્યાવરણની અંદર કામ કરવા વાળી ઘણી બધી એનજીઓ હોય તો એને એનજીઓ છે એને પણ સમજવી પડે એ શું કામ કરે છે. પર્યાવરણને લગતી જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, જેમાં એક્ઝામ્પલ આપું તમને, IUCN આવી સંસ્થા છે. બરાબર છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ફોરમ છે. આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે તમને અહીંયા રેગ્યુલર છે એ અપડેટ આપતી હોય છે કરંટ રિલેટેડ. અને જ્યાં આ પરીક્ષા છે એ આવે તો એના માટે તમારે એ વન અને પર્યાવરણને લગતું એન્વાયરમેન્ટનું કરંટ અફેર આવે જે છેલ્લા 1 વર્ષનું હોય. તો આ 1 વર્ષનું કરંટ અફેર્સ છે જે સ્પેશિયલી જે છે એ આની ઉપર હશે. તો આવા ટોપિક જે છે એ તમને અહીંયા પૂછી શકાશે. આ ટોપિકનું સૌથી વધારે વેઇટેજ છે દોસ્તો આ પર્યાવરણ છે કે જે તમારા આખે આખા 100 માર્ક કવર કરી લેશે. અને જો તમે ઈચ્છો છો કે આ વખતે આ વનપાલ એ પાડી જ દેવી છે, આ વખતે આ વનપાલને સમજવી જ છે અને આ વખતે આ વનપાલની ભરતીમાં આપણું નામ એ સિલેક્શન લિસ્ટમાં આવવું જોઈએ, તો ચોક્કસથી તમે જોડાઈ શકો છો અમારા આ કોર્સની અંદર, જેની અંદર તમને શું મળશે, આ 1999 રૂપિયામાં લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ મળશે. એ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચરમાં પર્યાવરણનો વિષય એ ખુદ હું લઈશ અને બાકી અમારી ટીમ લેશે. એની સાથે સાથે તમને PDF મટીરિયલ્સ મળી જશે, એની સાથે સાથે તમને ટોપિક ટેસ્ટ મળી જશે, એની સાથે સાથે તમને મોક ટેસ્ટ છે જ્યારે પર્યાવરણની પરીક્ષા એટલે કે પરીક્ષાઓ બાબત ઉપર જ્યારે નોટિફિકેશન જાહેર થાય એના પછી જે એક્ઝામ આવશે તો એને અંદર તમને આટલી બધી વસ્તુઓ છે એ થ્રુ પ્રોપર એક આયોજનની સાથે મળે છે. તો દોસ્તો આ બેચની શરૂઆત થઈ રહી છે અને આ બેચની અંદર જોડાવા માટે આ 1999 એમાં પણ હજી જો તમારે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે હજી મળી જશે. એના માટે તમારે આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી દેવાનો છે. હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને એની સમગ્ર આ વનપાલની બેચની માહિતી લઈ લો અને એનો આખો એની અંદર તમે એક કૂપન કોડ છે માંગજો, કૂપન કોડ. અને કૂપન કોડ માંગશો ને એટલે તમને કૂપન કોડ આપશે અને ઈ કૂપન કોડના માધ્યમથી તમને હજી આ 1999 ની જે આખી બેચ છે એ 1899 માં તમને મળી જશે. હજી એક્સ્ટ્રા 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે એ તમને થઈ જશે. આશા રાખીએ આ માહિતી છે એ સમજાઈ હશે.
ફરી પાછો તમને નેક્સ્ટ અવાજ કોઈ સેશનની સાથે મળીશ. અને તેમ છતાં વનપાલની ભરતી ઉપરની કોઈ પણ પ્રકારની માહિતી માટે તમે જોડાઈ શકો છો અમારી હેલ્પલાઇન નંબર સાથે. હેલ્પલાઇન નંબરમાં કોલ કરી સમગ્ર માહિતી લઈ શકો છો. મળીશું નેક્સ્ટ અવાજ કોઈ સેશનની સાથે. જય હિન્દ, જય ભારત.